શ્રી દ્વારિકાધીશ. આજના ક્રમમાં આપણે આગળ વધીએ અને હવે બહુ થોડા ચરણ ચિહ્નની યાદી કરવાની બાકી રહી છે, તો કરીને પછી આપણે આપણું આગળ વાંચન વધારીએ આજે તો સારું. એટલે એક પછી એક જેને પણ જે પણ હૃદયમાં હોય લઈ લો. મને લાગે છે બધા પોતપોતાનું કામ કરતા હોય, તો પછી હું પણ એમ કરું. હલો નિશા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારથી લેવાય નહીં. હા, હમણાં 15-20 મિનિટમાં જોઈન થવાય તો થઉં છું. મારે જવું પડશે. હા, એટલે મેં ના થેન્ક યુ. હા, કઈ નહીં, પછી જોઈન થવાય તો થાય. શું કરવું છે આજે? સત્સંગ કરવાનો બધાનો ઈરાદો છે કે નથી? આપણે વાત થઈ હતી 5-6 ચિહ્ન બાકી છે. નિશા એક મિનિટ. બોલો. થોડું એવું યાદ કરવાનું બાકી છે કે હવે કયા બાકી છે ને એટલા સારું. નિશા, કયા ચિહ્નો બાકી છે ને એ તમે બોલો તો બાકી છે કે નહીં કહી દઈએ. સારું, ઉભી રહી. કારણ કે હવે આટલા દિવસથી લઈ રહ્યા છો તો બધા તમે બોલશો ને તો બધા જ બોલશે કે હા તો આવી ગયું છે, રાઈટ? સો ડોન્ટ વરી અબાઉટ ધેટ, કયું બાકી છે. કોઈ પણ લેતા હોય અને બધાને જ ખ્યાલ છે આપણે કયા લઈ લીધા છે, તો યાદી તો આવી જશે તમે લેશો તો કે આવ્યું છે કે નથી આવ્યું. અને જે હું કહેતી હતી કે તમે આપણે યાદ રાખવાનું કઈ રીતે એ લઈશું, બરાબર? તો ચલો એની યાદી કરી લઈએ ને પછી એના પરથી તમને લોકોને યાદ આવે ને તો એ ચિહ્નનું અંતર્ગત જે છે એ લેજો. અને બીરવાબેન તમારે લેવાનું છે કશું તો પછી લઈ લો પહેલા. બીરવાબેન? ના, મને હું હમણાં જ જસ્ટ જોઈન થઈ એટલે મને નથી ખબર શું વાત છે. ચિહ્ન જ લેવાના છે બેન, બીજું કઈ નથી. ના નિશાબેન, નથી, મારી તૈયારી જ નથી. ઓકે. મિલનબેન તમારે? જે હમણાં જોઈન થઈ રહ્યું છે એને પૂછું છું કે ચિહ્ન લેવાના છે? હવે કાલે જે આપણે આકાશનું ચિહ્ન જે લીધું હતું કે શ્રુતિના જે વચનો છે, આકાશ બ્રહ્મ, આકાશમ વૈ બ્રહ્મ, જે શ્રુતિના વચનો છે, તો એમાં મને પછી એક પ્રસંગ યાદ આવ્યો હતો કે ખબર છે ગોવિંદ સ્વામી ઠાકોરજી ઘોડો કરતા હતા તો પછી મોહના ભંગીને અડકી જાય છે તો ઠાકોરજીને વસ્ત્ર સહિત ડુબાડી દે છે પાણીમાં, કે જબોડી લે છે, એમ ડુબાડી દે છે એટલે કે. અને પછી ગુસાઈજી પ્રભુએ જયારે પૂછ્યું કે બ્રહ્મ કભી છુવે હે કા, તો
તો કે બ્રહ્મ નહીં છુવે પણ આચાર્યજી કી મેળ તો છુવે ને. એટલે આ જ્યારે આકાશ એવમ બ્રહ્મ જે શ્રુતિના વચનો છે, જે આકાશનું ચિહ્ન ઠાકોરજી ચરણોમાં ધરે છે, એના સંદર્ભમાં મને એક બીજો આ પ્રસંગ યાદ આવ્યો હતો, ગોવિંદ સ્વામીજીનો. હોપફુલી બરાબર બેસે છે, આમ તો મને લાગ્યું બેસે છે એટલે મેં લીધો, પણ જો કોઈને લાગતું હોય કે ના બેસતું હોય તો કેજો. નિશા જાંબુ લઈ લીધું આપણે. જાંબુ લઈ લીધું. બેસે છે કે નથી એનો ખ્યાલ નથી. બ્રહ્મની વાત, આકાશ એટલે આપણે જે સૂક્ષ્મ અને વ્યાપક ની વાત કરી હતી, રાઈટ? કે સૂક્ષ્મમાં પણ એ બિરાજે છે અને સર્વત્ર એ બિરાજે છે એમ. તો જ્યારે આચાર્ય પ્રભુચરણે પેલું ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને વસ્ત્ર સહિત ઝબોડી દીધા, કારણ કે મોહના ભંગીનો સ્પર્શ થયો હતો. તો પછી પ્રભુચરણ કે બ્રહ્મ કભી છુવે હે ક્યા? કે મોહ નહીં છુવે પર આચાર્ય ચરણ કી મેળ છો જાય, એવી રીતે. એટલે એ ઠાકોરજીનું બ્રહ્મત્વ બતાવે છે ને ત્યાં હેતલ. ગુસાઈજી પ્રભુચરણ સાકારત્વમાં બ્રહ્મત્વનો પરિચય કરાવે છે ને, કે જે સર્વવ્યાપક છે એ કેવી રીતે છોવાઈ જાય. ખ્યાલ આવ્યો? હવે એના પર થોડું થિંક કરીશ તો કદાચ. સર્વત્ર જે, હા, તે તું કંઈક બિઝી હોઈશ એટલે આટલી બધું થિંક કરવાની વાત લાગે છે, બાકી વાર નહીં લાગવી જોઈએ તને આટલા સેન્ટેન્સમાં, પણ તું થોડું કામમાં પણ હોઈશ. જે સર્વત્ર વ્યાપક છે એની વાત, જે આકાશ ચિહ્ન ધારણ કરે છે પ્રભુ, તે જ કાલે લીધું તું, એના પર જ. બ્રહ્મ સર્વવ્યાપક. હા, એટલે કે બ્રહ્મ નહીં છુવે એમ, સર્વત્ર વ્યાપક છે તો બ્રહ્મ થોડી છોવાય. તો કે બ્રહ્મ નહીં છુવે પણ આચાર્ય ચરણ કી મેળ તો છો જ આવે ને, કારણ કે સર્વથી સૂક્ષ્મ અને સર્વમાં વ્યાપ્ત એવું આપનું સ્વરૂપ. એટલે સાકારત્વ ને વ્યાપકત્વ જે વિરુદ્ધ ધર્માશય છે એ બ્રહ્મ, અને એ આકાશનું ચિહ્ન આપ ચરણોમાં ધારણ કરે છે. અને એ જ ભક્તોની, જે સાત્વિક ભક્તો છે એમની ઉર્ધ્વ ગતિ કરાવવા વાળું છે. જે તામસ છે એટલે કે જે પ્રભુમાં જેનું મન નથી એને દૂર ફેંકવા વાળું છે, એની ઉર્ધ્વ ગતિ તો નથી થવા દેતું, પણ એને ચરણોમાંથી દૂર કરી દે છે. કારણ કે પ્રભુ જ સર્વનો આધાર છે, એટલે સર્વત્ર જ્યારે છે ત્યારે તો સર્વનો આધાર છે, સર્વત્ર વ્યાપક છે ત્યારે તો સર્વનો આધાર છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સર્વત્ર વ્યાપક એવું આપનું સ્વરૂપ એ આ ચરણારવિંદનું ચિહ્ન છે એ બતાવે છે. આકાશ જે ચિહ્ન છે ચરણારવિંદમાં એ. તો નિશાબેન પેલું પણ આવે ને કે આકાશ તરફ જોઈને પેલા વૈષ્ણવ બોલે છે ઇન્દ્રને કે હવે તું વરસ્યો છે ને તો તને મારી ગુસાઈજી પ્રભુ જ ને. હા, કે મારી ના, યાદ છે, પણ મને બહુ કનેક્શન ના મળ્યું. પણ એવું આકાશ થી સંગીતાબેન ના બેઠું, એટલે અહીંયા આકાશનો જે કહેવાનો મતલબ સર્વત્ર બ્રહ્મ વ્યાપક એના સંદર્ભમાં છે. એટલે તમે કઈ રીતે કહો છો એ ના ખબર પડી. એટલે ના બેઠું એ નથી બેસતું. હા, શબ્દથી નહીં બેસી જાય, આપણે આનું તત્વ જોવું પડે. એ જ રીતે જે વાત કરી હતી લીનાબેને કે મત્સ્યના ચિહ્નમાં કે જોડા લેવા માટે ગયા છે સસરાજી, તો એમાં લીનાબેન તમે કોનું ઉદાહરણ આપવા ચાહી રહ્યા છો? કારણ કે આ વાર્તાજી લઈએ ને તો વાર્તાજીમાં એટલા બધા ભાવ ભરેલા છે કે શબ્દથી નહીં આવે, એ તત્વ એમાં શું છુપાયેલું છે એના પર છે. જેમ કે હેતલે હમણાં મને પૂછ્યું કે તું શું કહેવા માંગે છે, ખ્યાલ આવ્યો? તો આ જે એક્ઝામ્પલ આપ્યું હતું લીનાબેન તમે, કે એમનું મન જોડામાં છે, તો એ કયા સંદર્ભમાં શું કહેવા માંગતા હતા કહો? એ વાર્તાજીને તમે કઈ રીતે કનેક્ટ કરી રહ્યા હતા? ચિત્તની એકાગ્રતા વાળું છે ને, મત્સ્ય શું છે? હા, ચિત્તની એકાગ્રતા, રાઈટ? હા. તો
તો જે એ છે સસરાજી સેવામાં પહોંચે છે પણ એમની ચિત્તની એકાગ્રતા નથી ને એટલે જોડા લેવા ગયા હતા ને. હા હા એટલે મને એવું કનેક્ટ થયું પછી વાર્તાનો આખો ભાવ પ્રકાશ જો ના સ્મરણમાં હોય તો એ તને જો લાગે ના, વાર્તાનો ભાવ પ્રકાશ વાર્તા તો મેં પણ નથી વાંચી લીનાબેન. હું ખાલી તમને પૂછું છું તમારા ભાવ પ્રમાણે હા. તમે એમાં શું મને કનેક્ટ કર્યું? મને આવું થયું છે કનેક્ટ એવું હા, એટલે તને તમે એવું કનેક્ટ કર્યું કે પ્રભુના ચરણારવિંદના કારણ કે મત્સ્યનું ચિહ્ન શું બતાવે છે કે પ્રભુના ચરણારવિંદનો જ્યારે દ્રઢ આશ્રય છે તો એ મનની એકાગ્રતા કરાવવા વાળું છે કે મન મત્સ્ય કેવું ચંચલ હોય છે, મીન ચંચલ છે. તો એ મત્સ્ય અહીંયા કોણ છે? મન છે. પણ જ્યારે પ્રભુના ચરણનો આશરો છે ત્યારે એ દ્રઢ થાય ત્યારે એ ચંચલતા દૂર થાય છે. એ એકાગ્ર કરાવ. હવે અહીંયા જ્યારે તમે એવું કહો કે સસરાજીનું મન તો જોડામાં હતું, તો સસરાજી તો સ્વયં સેવા કરી રહ્યા હતા, તો પછી એમનું મન કેમ જોડામાં હતું? એમને તો એમના ઠાકોરજીના ચરણમાં હોય ત્યારે તો તમારે તો એવું મનની એ ના હોવી જોઈએ ને, ચંચલતા. તો અહીંયા આગળ કોઈ એક શબ્દ બોલ્યા હતા ત્યારે મેં કીધું કે હજી કોઈ બોલે તો ઠીક છે, નહીં તો આગળ હજી આના સંબંધી બીજું ચિહ્ન આવે છે ને એટલે હું ત્યારે લેવાની જ હતી. આ તો ખાલી સંગીતાબેને જે એક્ઝામ્પલ હમણાં આપવાનો ટ્રાય કર્યો શબ્દ દ્વારા એટલે મારે આ લેવું પડ્યું. તો અહીંયા આગળ જે લેવાનું છે વાર્તાજીમાંથી તત્વ એ સસરાજીનું નહીં પણ વહુનું લેવાનું છે. કોઈ એક જ શબ્દ બોલ્યા હતા કે વહુને માનસી સિદ્ધ થઈ હતી. તો વહુનો જે ચરણ કમળનો આશરો એટલો દ્રઢ હતો કે એની ચિત્તની એકાગ્રતા હતી. સેવા કરી રહ્યા છે ક્રિયાથી, પણ ચરણ કમળનો આશરો દ્રઢ કોનો છે? વહુનો. હા, તો ત્યાં એ લેવાનું છે. એ તો સ્થિતિ નથી. એટલે તમે લીધું તું એ ખાલી એ પૂછવા માટે તમને પૂછતી હતી કે આપણે પ્રસંગ તો લઈ લઈએ પણ એમાંથી કયું તત્વ લેવાનું છે, કારણ કે વાર્તાજી તો જન્મારા લાગી જાય. એક વાર્તાજી એટલા ભાવથી ભરેલા છે, પણ આપણે એને કયા પ્રકારથી સમજીએ છીએ એ પણ મહત્વનું છે ને. એટલે હું તમને એવું પૂછવા માંગતી હતી કે તમે એને કયા એંગલથી સમજો છો? ના, મેં એ વખતે લીધું તો ખરું પણ પછી મને પણ એવો ખ્યાલ આવ્યો કે હું જે કહું છું તે બરાબર ચિહ્નની જોડે ખાલી શબ્દને નથી જોઈન કરવાનો, એની જોડેનો એનો મર્મ તો સમજાવવો જોઈએ ને કે શું કહેવા માંગીએ છીએ આપણે. હા હા, અને કોઈ ત્યારે એ શબ્દ બોલ્યા હતા કે વહુને માનસી સિદ્ધ થઈ હતી, અને એ જ છે ચિત્તની એકાગ્રતા કરાવવા વાળું કે એ પ્રભુના ચરણનો આશરો એને હતો. એટલે સેવામાં ક્રિયાત્મક રીતે એ સેવામાં નથી, પણ આશરો એટલો દ્રઢ છે કે પ્રભુએ માનસી સિદ્ધ કરાવી છે. અને માનસી સિદ્ધ જ ક્યારે થાય? પહેલામાં પહેલું તો જ્યાં જ્યાં માનસી સિદ્ધ થશે ત્યાં આવશે. માનસી સિદ્ધ જ ક્યારે થાય? ચિત્ત પ્રભુમાં મનની એકાગ્રતા પહેલામાં પહેલી જોઈએ. ચિત્ત તો હજી આવવાનું, હજી એક આવવાનું બાકી છે એટલે આપણે એને રવા દઈએ છીએ. પણ મનની એકાગ્રતા સંપૂર્ણ રીતે મન ઠાકોરજીમાં તો જોઈએ જ માનસી સિદ્ધ કરવા માટે, અને એ કરાવવા વાળું આ મત્સ્ય ચિહ્ન છે. એટલે કોઈ જયારે શબ્દ બોલ્યા ત્યારે મને થયું કે હજી હમણાં કોઈક બોલશે, પછી મેં કીધું કે હમણાં રવા દઉં છું, બીજું ચિહ્ન એના સંબંધી આવે ત્યારે લઈશ. એ તો મને લાગ્યું તું એના પર કશું બોલી ના એટલે બધું આગળ હજુ તું લઈશ એવું મને લાગ્યું તે જ વખતે, કારણ કે પછી પાછા આની આ જ ચિહ્નમાં કઈ બીજા પર પણ આપણે ફટાફટ ચડી ગયેલા ને. હા, એટલે પછી એકચ્યુઅલી આપણો ટાઈમ પૂરો થઈ ગયો. તો મત્સ્યમાં તો પછી આપણે મત્સ્યાકૃત એ બધું એના પર આવી ગયા હતા. મકરાકૃત કુંડલ, મત્સ્યાકૃત કુંડલ એના પર, એમાં પછી આપણો સમય થઈ ગયેલો. તો હવે સમજમાં આવ્યું કે આ માનસી સિદ્ધ કરાવી શકે છે. આ ચરણ કમળનો દ્રઢ આશ્રય જ, પણ એમાં કેમ માનસી? તો કે આ જે ચિહ્ન છે પ્રભુનું આ ચિહ્ન ધારણ કરેલું પ્રભુનું સામર્થ્ય મહાત્મ્ય બતાવે છે. આ જે બધા ચિહ્નો ધારણ કર્યા છે પ્રભુએ, એ પ્રભુનું મહાત્મ્ય જ બતાવે છે કે આ ચરણ કમળનો જો દ્રઢ આશ્રય છે તો ચરણ કમળમાં તો આટલું છે આપણને પ્રદાન કરવા માટે. તો પછી જીવનો ઉદ્ધાર તો થઈને જ રહ્યો ને, કોઈ શંકા છે એમાં? ખ્યાલ આવ્યો કેમ આપણે આટલા બધા દિવસથી ચરણ કમળનું કરી રહ્યા છીએ? પણ આ ચરણ કમળમાં છે શું?
આપણે સોળ ગંગાજી નો સાસુની અંગૂઠી ખોવાઈ ગઈ હતી વહુએ ઘેર કઠોળમાં બતાવીને હા વહુ તો જતી પંચંગા તો નથી. કઠોળ में गंगा હા વહુ તો જતી પણ નથી જમનાજી, સાસુને જવાનું પડતું હતું રોજ. એટલે તઈ ખોવાઈ હતી ને મળી આઈ ગાડી ઘેર કઠોળમાં. હા હા એટલે તમે જે પંચંગાત શબ્દ કઠોળ में બોલ્યા હતા ને, गंगा એવું કહેવત છે. હા તમે જે શબ્દ બોલ્યા હતા ને કે વહુને માનસિક સિદ્ધ થઈ ગઈ હતી, એના પર જ અત્યારે એ ચાલી રહ્યું છે કે એ મુખ્યતા વાર્તામાંથી એ લેવાનું છે. સસરાજી ક્યાં હતા એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. વહુને માનસિક સિદ્ધ થઈ હતી કારણ કે ચરણ કમળનો દ્રઢ આશ્રય છે. ચરણ કમળમાં જે મત્સ્યનું ચિહ્ન છે એ મનની એકાગ્રતા લાવવા વાળું છે. અને એ મન એટલું બધું પ્રભુમાં એકાગ્ર થઈ ગયેલું છે કે સસરા સેવા કરે છે પણ વહુને ખબર છે કે શું થઈ રહ્યું છે. પેલા નામમાં છે ને વિભુ નામ આવે મહાપ્રભુજીનું. વિભવે આકાશમાં આકાશમાં. હા તો નામના અંતર્ગત પણ જે કઈ લેવું હોય એ લઈ લે, બોલાય એવું હોય તો. ચલો આઈ થિંક આટલા દિવસથી તમને લોકોને બરાબર ટોર્ચર કરી રહી છું, એટલે આજે થોડુંક જીવનદાસે વરસાદને રોક્યો તો ને. હા એ કીધું, પણ એ આકાશ તત્વ જે પ્રભુનું છે એ એની સાથે સંબંધ નથી જોડાતો આકાશ એનો. તત્વ નહીં, આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય હતો ને હા ચરણાદેવી. હા હા બાકી હમણાં જીવનદાસ ને બોલ્યા. આચાર્યજીનો દ્રઢ આશરો હતો ને, હા એટલે હા વરસાદે પણ પોતે રોકી શક્યા એમ. હા 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 આચાર્ય ચરણે પૂછ્યું હોવ કે તે મારી આન દીદી કદાચ આવ્યો હોત તો કે એવો કોણ છે તે આવ્યો તો ધરતી પર પછાડી દે તેને એમ. ધનુષ થઈ ધરતી પર ગયું. પછાડી નાખે કે આચાર્યજીની આન રાખી હોત એમ. હા લીનાબેન, ધનુષ થઈ ગયું છે. તો પછી બધા થઈ ગયા. કારણ કે ખબર છે આપણે ધનુષ મારા ખ્યાલથી તો નીતાબેને લીધું હતું. હા બધું કેટલા બધા બાકી, કઈથી બધા થઈ ગયા? ના ના બધા હજુ બહુ બાકી વજ્ર છે. બાકી, વજ્ર હજી તો બાકી, બધા બહુ તોરણ બાકી. જો હવે હું તમને લોકોને એવું કહું કે આ ચિહ્નો છે એને સ્વતઃ તમારા રોજે તમને યાદ રહી જાય. બધા 16 ગણવાની જરૂર નથી, પણ રોજે મોટા ભાગે તમને બધાની યાદી આવી જાય એવું કરવું હોય તો છે ને ચિહ્નોને મેં એમાં આપણે જોઈએ ને કે માંગલિક ચિહ્ન જે છે, જે જેનું આપણને એના પર પણ પીછવાઈ પર પણ દેખાશે. આ બધા જ ચિહ્નો આપણે ઠાકોરજીમાં સેવા કરવા બેસીએ છીએ ને ત્યારે દેખાશે. એવું લાગશે કે 90% આવી જશે. તો હવે આ સ્વસ્તિક છે, કમળ છે, કલશ છે, હજુ કમળ, કળશ બધા ધ્વજા કેટલા છે. બધા બાકી. ના આપો હું આ યાદ રાખવાની એક ચાવી જેવું કંઈક ના મને એ તો લાગે. કહું છું કે આ તોરણ બધા કેટલા બધા બાકી છે બધા તેમ બહુ કહું બાકી છું. છે, બધા બહુ બાકી છે. એ તો લાગે થઈ ગયા ના થઈ જાય. તો આ તમે જ્યારે પીછવાઈ, અત્યારે તો દાન લીલા ચાલી રહી છે રાઈટ, તો એ જે પીછવાઈ હોય અને ગિરિરાજજીનું જે શિખર પર પ્રભુ બિરાજેલા છે અને ત્યાં આગળ જે ધ્વજા ફરકે છે, હવે એ જ્યાં ગિરિરાજજી પર ચડીને જાઓ એ તો તમને આમ દેખાય કે અહીંયા ધ્વજા છે, ગાયો છે, આકાશ કળશ છે. પણ ખુલ્લામાં છે એટલે આકાશ પણ છે. પીછવાઈમાં જ આ બધા દર્શન થઈ જશે. કલશ, કમળ, પ્રભુએ તો કમળની માલા ધારણ કરેલી છે. ગાયોના પર સ્વસ્તિક હોય છે દોરેલા, ગાયના મસ્તક પર, બરાબર. તો આ બધું દર્શન જે ચિહ્નો છે, સ્વસ્તિક, કમળ, કલશ, ધ્વજા, આકાશ, એ બધું જ પીછવાઈમાં દર્શન થઈ જશે. અને જો રાતની પીછવાઈ છે તો ચંદા તારાની પીછવાઈ છે તો અર્ધચંદ્રના પણ દર્શન થઈ જશે. એવો સમય આવે છે કે ચંદા તારાની પીછવાઈ ધરાય છે, એનો સાજ ધરાય છે. તો આ સ્વસ્તિક, કમળ, કલશ, ધ્વજા, આકાશ, અર્ધચંદ્ર કયા થયા એ ચિહ્નો કે જે આપણે પીછવાઈમાં દર્શન કરીએ છીએ. એની સાથે સાથે લાઈક મેં કીધું કે આપણે ગિરિરાજજીનું
ઉપર ચડીને ઉપર જાઓ ત્યારે શિખર પર પહોંચાય. તો એ ઉપર ચડીને જાઓ છો એ શું દર્શન થાય છે? ઉર્ધ્વ રેખા, જે ઉપરની તરફ જઈ રહી છે. સ્ટ્રેટ તમે ઉપર જઈ રહ્યા હોય તો એ ઉર્ધ્વ રેખા કહેવાય કે ના કહેવાય? તો એ ઉર્ધ્વ રેખા થઈ. પીછોઈમાં હંમેશા અષ્ટદલ હોય છે, તો એ અષ્ટદલમાં 8 ખૂણા જે હોય તે અષ્ટકોણ થયું. તો આ અષ્ટકોણનું ચિહ્ન. એટલે આમ ભૂમિતિની દ્રષ્ટિએ ગણો. ચલો પેલા જે સ્વસ્તિક, કમળ, કલશ, ધ્વજા, આકાશ, અર્ધચંદ્ર તમે પીછોઈમાં લઈ લીધા. તો હવે ભૂમિતિની દ્રષ્ટિએ ગણો કે જે તમને આકારની દ્રષ્ટિએ ખબર છે, તો ઉર્ધ્વ રેખા, ત્રિકોણ અને અષ્ટકોણ એ એમાં આવી ગયા. હવે રહ્યા કયા? તો કે એમાં જે શસ્ત્ર છે એ કયા છે? તો કે શસ્ત્ર 2 જ છે, વ્રજ અને વજ્ર અને ધનુષ. બરાબર? તો એ 2 શસ્ત્ર આવી ગયા. હવે કહે કે પ્રાણીઓ છે તો કયા છે? તો પ્રાણીઓમાં મત્સ્ય આપણે લીધું કે જે જળચર પ્રાણી છે. તમે ભરો જ્યારે એમાં શું કહેવાય, ઉષ્ણકાળમાં, તો એમાં મુકતા જ હોય છે જળચર પ્રાણીઓ. યમુનાજીમાં ના ભાવથી જ્યારે ભરો ત્યારે તો એમાં મત્સ્ય હોય છે. યમુનાજીની પરાતમાં ભરી ત્યારે. બરાબર? તો એમાં મત્સ્ય હોય છે. પછી તમે સીડી પર તમે ગાય કરતા હો છો. ગાય પીછવાઈમાં પણ છે, સીડી પર છે, એટલે ગૌપદ થઈ ગયું. પછી હાથી પણ ત્યાં જ હોય છે. હાથી શેના માટે છે? અંકુશ જે આવશે ચિહ્ન કે હાથી પર અંકુશ મેળવી શકે, એટલે કે ચિત્ત પર અંકુશ, ઠાકોરજીના આ ચરણારવિંદના એમાંથી. તો એ અંકુશનું ચિહ્ન. તો 2 શસ્ત્ર થઈ ગયા, 3 પ્રાણી થઈ ગયા. હવે રહ્યું શું? 2 ખાવાની વસ્તુઓ. તો કે જવ અને જાંબુ. જાંબુ આપણે રથયાત્રા પર ધરાઈએ તો ધરાઈએ જ, અને જવારા મસ્તકે ધરે ઠાકોરજી, તો એ જવ થઈ ગયા બધા 16. આમાં કશો પ્રયત્ન નહીં કરવો પડે. ખાવાની વસ્તુ કઈ આવી, શસ્ત્ર કયા આયા, પ્રાણી કયા આયા, આકાર કયા આયા, અને જે માંગલિક ચિહ્નો છે જે એમાં છે, પીછવાઈમાં છે, એ કયા છે? આવી ગયું બધું? બોલો. થોડું કંઈક લાગે છે કે વધારે ફાસ્ટ બોલી ગઈ? કનેક્ટ થાય છે? આ શોર્ટકટ હારો છે, પેલો GGBGRYG વાળો જેવો નિશા. એ તો મને કીર્તન જ યાદ રહે ને, એટલે મને એમાં તો નહીં બહુ જરૂર પડતી, કારણ કે એ તો કીર્તન હતા ને બધું શરૂઆતમાં ભણતા હતા એટલે ખાલી એવું એક્ઝામ્પલ. હા, પણ આ છે ને ભોરહી શ્રી વલ્લભ લીનાબેન બહુ વર્ષોથી હું લઉં ને, એમાં બધા બાળકો આવી જાય. બીજું કોઈ પણ ના લો તો ઉધ્વ રેખા જયારે આવતું ને ત્યારે મને એવો ભાવ થયો હતો કે પહેલા મિશ્રી થી સેવા આપણે ચાલુ કરીએ જ્યારે ઠાકોરજી પધરાઈએ ત્યારે, અને પછી ધીમે ધીમે સખડી ભોગ સુધી જે વૈષ્ણવ પહોંચે તો એની ઉધ્વ ગતિ થઈને પ્રભુની પાસે. અલૌકિકમાં ઉર્ધ્વ થયા ને તમે. અષ્ટ સખીઓ ને અષ્ટ સખાનો ભાવ થયો. ત્રિકોણ તો કે શ્રી ઠાકોરજી સ્વામી. એક મિનિટ વચ્ચે બીજું શું બોલી ગઈ? અષ્ટ સખા અષ્ટસખીઓ પહેલા શું બોલી ગઈ? અષ્ટ સખા ને અષ્ટ સખીઓનો ભાવ થયો એમાં. તેમાં અષ્ટકોણમાં. હા, પણ આ ઉર્ધ્વ ગતિમાં પેલું લે તો ખરી, વૈષ્ણવ તો લે. વૈષ્ણવ નહીં, હું તને ખાલી એટલો ભાવ જે થયો તે જ ખાલી કહું છું. હા, પણ એક કરીને લે ને, એવું કહું છું. ઉધ્વ ગતિમાં જે કીધું એ પ્રમાણે કે મિશ્રી ના ભોગથી. હા, એ થયું. હવે એના સંબંધી એક વૈષ્ણવ લઈ લે ને. ઉર્ધ્વ ગતિ જ છે બધા વૈષ્ણવોની. હું કઈ આટલા અલૌકિકમાં ઉર્ધ્વ ગતિ નથી? મેં આટલું વિચાર કર્યો, પણ વૈષ્ણવ પધરાવવાનો વિચાર નથી કર્યો, એટલે અત્યારે નથી યાદ. ચલો, આ બધા કોઈ ટીમ વર્ક તો કરો હેતલની જોડે. એક વૈષ્ણવ પધરાઈ દો ને. બધાની જ ઉર્ધ્વ ગતિ થઈ છે. રસખાનજી એ ઠાકોરજીનું સ્વરૂપ જોઈને ધીમે ધીમે એમનામાં મોહિત થઈ ગયા ને પછી એમને બ્રહ્મ સંબંધ લીધો ને પછી બધું છોડીને. હા, તો એ ઉર્ધ્વ ગતિ છે ને. એકવાર ઠાકોરજીને પસંદ કર્યા પછી ઠાકોરજી હાથ પકડીને જાતે લઈ ગયા.
લીનાબેન, મેં રેકોર્ડિંગ કર્યું છે પછી એટલે મમ્મી મને ફોન કરે છે. હું મમ્મીને પેલામાં કરી દઉં, સ્કાઈપમાં પણ ના હોય તો તમે એને કહેજો ને કરીને, કારણ કે હા. હું રેકોર્ડિંગ મારે સ્ટોપ થઈ જશે એવું થશે. હમ. એટલે હું કોલ કરું છું, આમાં ના ઉપાડે તો તમે પછી કરો, હું કહીશ તમને. હા, જોઈન થઈ ગયા. નિશા, થઈ ગયા. તને એટલે હવે આ કીધું ને? રસખાનજી લીધું ઉર્ધ્વ ગતિમાં. હવે બીજું કોઈ એકાદ બે વૈષ્ણવ પધારતા હોય તો પધરાય ને પછી આપણે હેતલને આગળ ત્રિકોણમાં જવા દઈએ. હું લીધું ઉદ્વગતિમાં કે સંભળાયું ના? રસખાનજી. પણ પ્રસંગ આગળ બોલો ને, એટલું રસખાન કઈ પતી ગયું અને બીજા ના કને ના, આખું બોલાવે. એ બોલ્યા, બધું જ બોલ્યા. તમને નહીં સંભળાયું હોય એ બધું જ બોલ્યા. કે પ્રભુ એકવાર મહેબૂબ કરીને પ્રભુની એ પાછળ ગયા તો પ્રભુએ હાથ ચાલીને બ્રહ્મ સંબંધ સુધી લઈ ગયા ને. ગુસાઈજી પ્રભુને આજ્ઞા ના કરી કે બ્રહ્મ સંબંધ કરાવો? એવું બોલ્યા એ કે બ્રહ્મ સંબંધ સુધી પ્રભુ લઈ ગયા એમ. પહેલા કીધું પણ ખરું ને ગુસાઈજી પ્રભુએ કે दर्शन दे दियो, अंग परस क्यों नहीं दियो? और दर्शन तो दे दियो, अभी ब्रह्म संबंध क्यों करवा रहे हो? तो ना कीधु કે આ બ્રહ્મ સંબંધ હોય વગર દર્શન દે શકું, પરસન નહીં દે શકું, પર દરસ પરસ. તો અધિકાર જે આપણને ઠાકોરજીની કૃપાથી, આચાર્ય ચરણની કૃપાથી, આપણા માથે બિરાજતા આપણા ગુરુની કૃપાથી જે આપણને પ્રાપ્ત થયો છે ઠાકોરજીને સ્પર્શ કરવાનો, એ તો ફક્ત ને ફક્ત બ્રહ્મ સંબંધ દ્વારા જ થાય ને. એટલે એ ઉર્ધ્વ ગતિ થઈ ને રસખાનજીની. મહેબૂબ કરીને પાછા પડ્યા તો બ્રહ્મ સંબંધ થયા અને ઠાકોરજીની અને સેવામાં ઠાકોરજી પાછા મલેચ્છ યોનિમાં હતા, રાઈટ? પડી જાતી. હા, જાતિ પણ નીચી જાતિ હતી અને એમાંથી એમને આટલું બધું દાન કર્યું. કુંવરી આવે ને નિશાબેન? ના આવે? અજબ કુંવરીબાઈ આવે આવે? એવું નહીં, તમારે આખું પ્લોટ બેસાડીને કહેવાનું કે આવું આવું છે એટલે આવી રીતના આવે એવું કહેવાનું આખો પ્રસંગ. હા, એ બે બહેનો, હા, એ બે બહેનો કશે ગયા હતા અને ત્યાં મહાપ્રભુજીના દર્શન કરે છે ને પછી એવું આસક્તિ થાય છે, દર્શન કરીને જેવા સ્વરૂપમાં એ આસક્ત થઈ જાય છે અને પછી કે છે અમને શરણે લો. હા, એક બે વાર મળે છે ને પછી મહાપ્રભુજી એક વાર તો ના પાડે છે કે પછી લઈશું ને પછી બીજી વારમાં શરણે લે છે. ને એવી આસક્તિ થઈ જાય છે કે બધું ભૂલીને પૂરેપૂરી સેવા કરવા માંડે છે. અને પ્રભુએ કેટલું બધું દાન કર્યું છે. ખૂબ જ દાન કર્યું કે ચોપાટ રમવા સુધી એમના ઘરે પહોંચતા હતા ને જયારે ન આવે તો બેસુધ થઈ જતા હતા. ને પછી વચન ગતિ છે ને જીવની, એકવાર આચાર્ય ચરણનો હાથ પકડ્યો છે તો. પછી વચન આપ્યું કે એક એવો સમય આવશે જ્યારે હું સોરી હા, અવાજ આવ્યો ને એટલે મ્યુટ કર્યું, પછી અનમ્યુટ થઈ જજો ફોઈ, અથવા તો અત્યારે કરવું હોય તો ટ્રાય કરી જજો. કારણ કે ખબર ના પડી ક્યાંથી અવાજ આવ્યો. હા સંગીતાબેન, બરાબર છે. હા, બસ એ જ સ્મરણ હતું. કોઈ ફરી એકવાર અનમ્યુટ કરવું પડશે. એક થયા, હા બસ હવે ના ટચ કરશું. એટલે ઉર્ધ્વ ગતિ જો જોઈએ ને કે ચાલો આપણે પેલા જે પટેલ છે કે જેમને એમનો અંગોછો વેચી દીધો, એમની પાસે કશું હતું નહીં અને માળા સિદ્ધ કરી ગુસાઈજી પ્રભુચરણ માટે. તો જ્યારે માળા સિદ્ધ કરી તો એ માળા ના ફૂલ કરમાઈ ના જાય એટલો બધો તાપ હતો કે સ્વયં પ્રભુચરણ મારતે ઘોડે સામેથી પધાર્યા એ માળાનો અંગીકાર કરવા માટે. તો આ જીવની ઉર્ધ્વ ગતિ છે કે પ્રભુ. નિશાબેન, પેલા બે પટેલ ભાઈઓ હોય છે, એકને જલઘરિયાની સેવા આપે છે અને એકને ગાયની હની આપે છે, રાઈટ? હા, ખીરકવાળી. તો એમાંથી ધીમે ધીમે કેટલું બધું છે, રાસ સુધીનું દાન કરે છે ઠાકોરજી. હા, ગોચારણ ને રાસ બંને. કેટલું બધું એને પણ ઉર્ધ્વ ગતિમાં લેવાયા જ ને આપણાથી.
બધા વૈષ્ણવો ખરેખર જોવા જાવ ને તો એક કે એક વૈષ્ણવો જેને જે ભાવ આવે તે હૃદયમાં આપણને ઠાકોરજી કૃપા કરીને કરાવડાવે, પણ એક કે એક વૈષ્ણવો આમાં કનેક્ટ થશે, કારણ કે બધાને કેટલું દાન થયું છે. જે પેલા આપણે કહીએ કે કેમ રે તે વેશ્યા રાખી, એને કેટલું બધું દાન કર્યું. અષ્ટસખાઓ પણ આવે ને? બધા જ આવે, અષ્ટસખાઓ તો પહેલા જ આવે. પહેલા જ આવે અને બધા જ 84 વૈષ્ણવ બધા જ આવે. કારણ કે પ્રભુના ચરણ કમળનો આશરો કર્યો છે તો ઉર્ધ્વ ગતિ જ છે, રાઈટ? હા. અલૌકિકમાં ઉર્ધ્વ ગતિ, પછી આપણે તો પાછા મોટર બંગલા ને વિચારીએ તો પછી ના મેળ પડે. જીવ સ્વભાવ દુષ્ટા. ચાલો હવે મેં છે ને બધા, હવે એક લઈ લે આગળ જે લેતી હતી તે, પણ હવે મેં બધા જ યાદ કરાવી દીધા ને. યાદ કરવાની ટેકનિક 2-3 દિવસ જો આવું ખાલી મનમાં મનન ચિંતન પણ કરશો ને કે પ્રાણીઓ કેટલા છે, માંગલિક ચિહ્નો કેટલા છે, ખાવાની વસ્તુ કેટલી છે, કે પછી શસ્ત્ર કેટલા છે, તો એવું કરતા તમને મિનિમમ 12 થી 13 તો યાદ આવી જશે, ખાલી આમ હરતા ફરતા, પ્રયત્ન કર્યા વગર. એટલે કરી જોજો એવો અખતરો. આ તે દિવસે હંસાંટી બોલ્યા ને કે યાદ નથી રહેતું, મેં કીધું યાર કઈક એવી ટેકનિક તો હોવી જોઈએ કે જે સ્વતઃ યાદ રહી જાય, એવું નહીં કે યાદ કરવું પડે. ત્યારે પછી આ એક કહેવાય ને કે ઠાકોરજી એક યુક્તિ બતાવી કે ચલો હવે આટલા દિવસથી મારા ચરણની પાછળ પડ્યા છો, કઈક યુક્તિ બતાવો. ધ્વજા માટે ગોપીઓનું ઉદાહરણ લઈ શકાય ને કે ગોપીઓ પ્રેમની ધ્વજા અને એનું ચિહ્ન, ધ્વજાનું ચિહ્ન ઠાકોરજીના ચરણ ચિહ્નમાં છે. અને ધ્વજા બતાવે છે શું? ધ્વજાનું બહુ મહત્વ છે. ધ્વજાનું ચિહ્ન શું બતાવે છે? અંદરના ડિસ્ક્રિપ્શનમાં શું બતાવે છે? ધ્વજા શું છે? ધ્વજા શેનું દાન કરે છે? તમે જરાક વિચારશો ને કે અંદર જે અંદરનું ડિસ્ક્રિપ્શન બહુ સરસ છે ધ્વજાના સંબંધી. તમને એકલા નથી કહેતી, આપણે બધા. ધ્વજા એક તો વિજયનું પ્રતીક બતાવે છે નિશા. પ્રતીક વિજયનું છે, પણ અહીંયા શેનું દાન કરે છે? બરાબર છે પ્રતીક વિજયનું, પણ અહીંયા શેનું દાન કરે છે? વિજય ક્યારે થવાય? ભક્તિનો. ના ના, કોણ બોલ્યું? લાલીબેન. ઉર્ધ્વ ગતિનું. ઉર્ધ્વ ગતિનું. ઉર્ધ્વ ગતિ તો ઉર્ધ્વ રેખામાં આવી ને ઉલે બેના. હા. નિર્ભયતાનું. નિર્ભયતા. હા, નિર્ભય. આ જે લીનાબેન હમણાં બોલ્યા કે ધ્વજા છે તો તમને જીતવાની નિશાની બતાવે વિજયની, તો વિજયમાં વિજય થાવ એટલે તમારામાં નિર્ભયતા આવે ને. હવે નો ગોપી વાળું ચિહ્ન, હવે બરાબર બેસશે. હવે જે કીધું ને અંજુભાભી, સોરી મારો અવાજ આવતો તો, થોડુંક હું દૂર જતી રહેતી. નિર્ભયતા એટલે પેલા ચાચાજી જલમાં ચાલી ગયા હોય છે ને, એમને ભગવાનનું સ્મરણ છે એટલે જલમાં પણ ચાલે છે. ત્યાં નિર્ભયતા નથી. ના, ત્યાં કોઈ નિર્ભયતા નથી. એવું નહીં, એટલે ભક્તોને નિર્ભય રહે, ભક્તોના સ્વરૂપનું ચિંતન, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, એટલે ચિંતન કરતા કરતા નહીં કે ભાઈ જલમાં ચાલી ગયા. પણ એમને ત્યાં કોઈ પણ પ્રકારનો ભય, નિર્ભયતા નથી. એમનું ત્યાં સામર્થ્ય છે બેન. પ્રેત વાળો પ્રસંગ આવશે. પ્રેત, હું એ જ કહું છું, પ્રેત વાળો પ્રસંગ આવશે. એક જ મિનિટ નીલમબેન નો જો એમના હૃદયમાં આવ્યો છે ભાવ, તો એમને કદાચ ના, હું એવું ના કહી શકું કે આ ખોટું છે સાચું છે. હું તમને ખાલી એ સમજાવવા માંગુ છું કે ત્યાં આગળ આપનું સર્વ સામર્થ્ય પણ જે
જે પ્રભુનામાં સામર્થ્ય છે ને એવું ભગવદીયમાં સામર્થ્ય છે. અને ભગવદીયમાં એવું સામર્થ્ય આવ્યું ક્યાંથી? કારણ કે અહર્નિશ શ્રી કૃષ્ણ શરણમ હસ્તાક્ષર કરતા. ખ્યાલ આવ્યો? બરાબર છે એ રીતે. એટલે તમને બરાબર. હજી પણ કઈક શંકા હોય તો કહો, એવું નથી કે હું કહું એટલે હા કરવું, પણ મારું આવું કેવું છે તમને. રાઈટ, એટલે એમને તો સામર્થ્ય તો છે જ એમ, પણ એટલે પેલી એ રીતે કે ભાઈ એમને નિર્ભયતા જેવું એટલે એ તો ના આવે. બરાબર છે તમારે, કારણ કે એમનું સામર્થ્ય જ એ રીતનું હતું, એમ નિર્ભય હતા જ નહીં એવી રીતે કહેવાય, સમજાય. ત્યાં ભય છે જ નહીં. છે જ નહીં પહેલે. હા, એ છે જ નહીં. અને એ ભય નહીં હોવાનું કારણ જ આ છે કે પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. એટલે એ રીતે નિર્ભય કહેવાય કે આ બધા ભગવદીઓ છે એ નિર્ભય છે એમ. એ રીતે ખાલી જળ પર ચાલવાની ક્રિયા નહીં, બધી એક્શનમાં એમને નિર્ભયતા છે. કારણ કે કોટીમાં વિરલા કયા તે આવે ને. વિરલા ક્યારે કહેવાય? જેને ભય ના હોય એને વીર કહેવાય. બરાબર? કૃષ્ણદાસ મેઘણજી. વીર ભય ના હોય, નિર્ભય હોય એને વીર કહેવાય કે ના કહેવાય? કહેવાય. કોટીમાં વિરલા મેઘણજી કોને દરિયો કયા? તરીને મુરમુરા લાયા ને. કોટીમાં વિરલા કોને કયા હતા? પદ્મનાભદાસજી. પદ્મનાભદાસજીને. હવે લો ફોઈ, સોરી, હું વચ્ચે પેલી ચાલતું હતું ને વૈષ્ણવ પધરાયેલા હતા ને એટલા માટે. હવે લો તમે. કોને કે મુરમુરા લાયા એમાં મુખ્યતા તત્વ એ બતાવે છે કે આપ આચાર્ય ચરણના હૃદયની વાતને જાણવા વાળા છે. દરિયો તરીને લાયા ને. હા, એટલે એમાં ત્યાં મુખ્યતા ભય વગર દરિયો તર્યા ને. દરિયામાં કૂદી પડ્યા ને ભય વગર. ભય વગર. હા, કેટલો મોટો દરિયો, કેટલો ઘૂઘવાટો ને એટલો મોટો પહાડ, કેટલો બધો દરિયો દૂર, એટલો બધો દરિયો ઓળંગી લેવા ગયા મુરમુરા. તો જઈ આવી છે 2 વાર, એટલે મને ખબર છે કેટલો દરિયો, કેટલું બધું દૂર ને એટલો અવાજ. કોઈ તમે 2 વખત જઈ આવ્યા છો ત્યાં? 2-3 વાર જઈ આવી. ગંગાસાગર ને હું તો. હા, તો તમે તમે જાન્યુઆરીમાં ગયેલા ગંગાસાગર? હે, જાન્યુઆરીમાં ઉત્તરાયણ ઉપર ગયેલા? ના, ઉત્તરાયણ પહેલા ગયા હતા, પણ ઉત્તરાયણ અમને પર જાવ તો દેવજી best. મહારાજે કીધું હતું કે 14 જાન્યુઆરી આવજો, દરિયો માર્ગ આપે છે. માર્ગ આપે છે. આપી દે. આ તો એમના માથે બિરાજે છે ને, એટલે એમને જ કીધું હતું કે દરિયો માર્ગ આપે છે, 14 જાન્યુઆરી આવજો તમે કે છે. કોના માથે બિરાજે છે કોઈ? કોના માથે બેઠકજી બિરાજે છે તમે કીધું? આપણે આ વગેશ બાવાના પહેલા બહુજી હતા ને. હા હા, અલકા બહુજી ના. હા, એ અલકા બહુજી નું મોસાળ એમના દાદાના માથે બિરાજે છે, નાનાના માથે. એમના નાનાજીના માથે બિરાજે છે, કલકત્તા વાળા. હર તીરથ 12 ગંગાસાગર 1 બાર. તો કોઈ તો ગંગાસાગર ના છોડે. બોલો કઈ વાત કરી? ફઈ તો 1 વાર નહીં 3 વાર. એમ કહેવાય કે બધા તીરથ 12 ગંગાસાગર 1 બાર. તો કોઈ કે એમ તો 3 બાર કે માં તો કરાયું પ્રભુએ. કોઈ ઠાકોરજીની કૃપા, સચ્ચે વલ્લભની કૃપા. તમે કે જાન્યુઆરીમાં ગયેલા 1 વખત? ના, જાન્યુઆરીમાં જ ગઈ બાપા. હો, જાન્યુઆરીમાં. એ બીરવાબેન એ તમારા પર રાખીએ અમે. હવે તમે કોઈ બધા જો, હવે અમારી તો હેસિયત નથી જવાની, પણ તમે જજો, હવે અમારી તાકાત નહીં પહોંચવાની. અમે પહેલા ગયા ને, બહુ જ નવાઈ લાગે છે દરિયો માર્ગ આપે એવું કે છે ને, ત્યારે તો મને પણ ખરેખર આપે છે મહારાજે. એમના માથે જ બિરાજે છે બેઠકજી ને, એમને આપણે જવું જોઈએ. આપણે જવું જોઈએ. ના, મેં અને સખત એ વખતે તો પડી એના કકડા હોય છે, જવાય નહીં. હા હા, એક્ચ્યુઅલી ત્યારે બહુ ભીડ હોય છે, સખત ગીર્દી હોય છે. અને હવે તો બેઠકજી પણ એટલા સુંદર થઈ ગયા છે ને. એ વખત બિલકુલ પહેલા અમે ગયા તો 7 સાધન બદલીને ગયા તો 7 થી 8. હવે નથી એટલું. હવે તો ડાયરેક્ટ બસ જાય છે. ના, બોટમાં જવાનું છે એવું કઈક છે. દરિયો ઓળંગવાનો, પણ દરિયા પછી બોટમાં બેસી પછી એટલે સીધી ડાયરેક્ટ બસ કલકત્તા થી સીધી. અરે ત્યાંથી દરિયા હોમે કિનારેથી સીધી ગંગાસાગર જાય બેઠક. એક બેઠકે બસ જાય છે હવે તો. એ તમે 8 સાધન બદલીને ગયા તો.
હવે તો સમય બદલાય એમ હવે તો હેલિકોપ્ટર થઈ જશે પછી 20 વર્ષ પછી. હવે જાય ને દરિયામાં એટલે ઓળંગીને જાય ને હેલિકોપ્ટર જતું હશે. એ જ કઉ છું ભલું થઈ જશે. મારે ગયા વર્ષો થઈ ગયા બકા. દરિયો માર સરસ રીતે કહો તો ખબર પડે અમને પણ. હે જરી એને સરખી રીતે કહો તો ખ્યાલ આવે કયા દિવસે કેવી રીતે માર્ગ આપે, કારણ કે દરિયો માર્ગ આપી દે એટલે આ તો 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે. ઉત્તરાયણના દિવસે દરિયો આખી વચ્ચેથી રસ્તો કરી દે, રસ્તો ખસી જાય છે રોડ, રસ્તો ખસી જાય છે, રસ્તો થઈ જાય. વચ્ચે કન્સ્ટ્રક્શન થઈ જાય તલ હું જરી હારી રીતે કહો આટલું તો કીધું. માટી રેતી જ હોય હવે અલ્લા એટલે કન્સ્ટ્રક્શન એટલે એવું કહેવા માંગુ છું કે ધીસ ઇઝ ડન બાય ભગવાન એમ, એટલે એ તો એક સેકન્ડમાં કન્સ્ટ્રક્શન એટલે કે રોડ થઈ જાય એમ એવું કહું છું. પેલું ગોકુલ પધારે એમને તો મારા બહુજી મહારાજે જ કીધું તું, પપ્પાએ જ કીધું તું તમે 14મી જાન્યુઆરી આપજો, દરિયો રસ્તો આપે છે 14મી જાન્યુઆરી ડાયરેક્ટ જવાય દરિયો ઓળંગીને. એટલે મેં તો જ્યારથી સાંભળ્યું છે ને ત્યારથી મને એમ થાય કે જવું જોઈએ, જાવ ને વિના પધારો ને ગમે તે કોઈ દર્શન તો થાય. એટલે કોઈ તમારા આશીર્વાદ અમે ખરેખર જઈશું. હવે તો મને એટલો કોન્ફિડન્સ થઈ ગયો. હે વૈષ્ણવના આશીર્વાદથી અમે જઈશું. હા એ તો કહું છું, જાવ ને, જઈને આવો તો અમારા જેવાને દર્શન લાભ મળે ને. હા ના જઈશું તમે બસ તમારા બધાની આશીર્વાદથી જઈશું ને નિશાબેન. હા ડેફિનેટલી, મેં તો જ્યારથી સાંભળ્યું ત્યારથી મારા મગજની આમ હલી ગયું. મને પણ બી બહુ જ મન છે. હું તો નાની હતી ને ત્યાંથી સાંભળું પણ જવાય નહીં, કારણ કે બહુ અઘરું છે કરે બધા. એ પહેલા તો એવું જ કહેતા હતા ને કે બધા તીરથ વારે પણ ગંગાસાગર એક વાર એમ, એક વાર એવી કહેવત જ હતી એમ. કહેવત છે યાર. અંજુ ભાભી તમે કહેતા હતા પણ વચ્ચે બધું બહુ આવી ગયું. ગોપી પ્રેમની ધ્વજા લો, બરાબર છે. હા એમને સર્વસ્વ સમર્પણ કરી દીધું અને નિર્ભય બની ગઈ હતી ગોપીઓ. હા ત્યારે તો પહોંચ્યા રાસમાં, બરાબર ને? રાસમાં પહોંચ્યા. હા એટલે જ આચાર્ય ચરણે ગોપ્યા ગુરુ પ્રોક્તા. આ માર્ગના ગુરુ તો ગોપીજનોને જ કયા. કારણ કે ગોપીજનો જે તત્સુખી ભાવના છે, જે ઠાકોરજીને સુખ આપી શકે છે, એવું તો કોઈ બીજું આપી શકતું નથી ને. એ જ આપણે કરવાનું છે વૈષ્ણવોએ આપણા ઘરમાં પધરાઈને. એટલે આપણે એમના ગુરુ, આપણે ગોપીજનોને ગુરુ બનાવીશું ત્યારે એવી સેવા કરી શકીશું પ્રભુની. અને એ જે અભયપદ જે ગોપીજનોને પ્રાપ્ત થયું છે એટલે ગોપી પ્રેમ કી ધ્વજા. કારણ કે એમને જે અભય પ્રાપ્ત થયું છે એ એમના સાનિધ્યમાં રહીને આપણને થશે, એટલે આપણા ગુરુ. સુંદર. ચાલો, એટલે આપણે સેવા કરવા જાય તો ગોપી ભાવથી જવાનું એમ. એ તો કઉ છું, એમને જે કર્યું છે એ કરવાનું છે, એટલા માટે આપણને એમના ગુરુ બનાયા ને. કે આપણે એમના ગુરુ બનીએ તો આપણે કરી શકીએ ને એમને ફોલો. ગુરુ હોય તો એ ચેલો શું કરે? ગુરુનું અનુકરણ કરે કે ના કરે? એને ફોલો કરે કે ના કરે? તો આપણા ગુરુ ગોપ્યા ગુરુ પ્રોક્તા. એમને જે કર્યું છે તે આપણે કરવાનું છે. એટલે એમને ફોલો એટલે કે એમને કરેલું આપણે કરવાનું છે. આચાર્ય ચરણનું કીધેલું અને ગોપીજનોએ કરેલું. અમે છે ને કલકત્તા ઉતર્યા હતા ને, કલકત્તામાં અમને ધર્મશાળામાં જગ્યા ના મળે. બધા કે ગુજરાતી ધર્મશાળામાં જવાનું એમ. તે આખો દિવસ બહાર બેસી ઉભા રહ્યા સામાન લઈને, બહાર રોડ ઉપર ધર્મશાળાની બહારની કમ્પાઉન્ડની દિવાલે અડીને બેસી રહ્યો આખો દિવસ. અને ઘડીએ જઈને પેલા મેનેજરનું માથું ચડાવું. ગમે તે રીતે અમને ખાલી સામાન મૂકે એટલી જગ્યા કરી આપો. અમે ઉનાળામાં અગાસી પડી રહીશું, ઓટલે હોઈ રહીશું, તો અમને ખાલી સામાન મૂકે એટલી 10 બાય 10 ની રૂમ ખાલી ગમે તે જગ્યા કરી આપો. ના જ કે મેનેજર. પછી સવારથી બે ઉભો રહ્યો અમે, તે હોજે 4 વાગે અમને રૂમ આપી. તમે તો બધા અને ખાટલ પછી બીજા દિવસે સવારે નહીં, અને પછી ફરતા ગયા તો અમે કિનારે રોડની સામે જઈને ઉભા રહ્યા. પછી તે ગાડી એક ગુજરાતી કાકા મળી ગયા સૌરાષ્ટ્રના. તો કે તમારે કઈ જવું છે? તમે ગુજરાતી લાગો. અમે ગુજરાતી. તો કે હું ગુજરાતનો જ છું કે છે કે. પછી એને કીધું તમારે કઈ જવું? જો કે છે સિટીમાં જવું હોય તો તમારે આ નંબરની બસમાં જવાનું, 2 રૂપિયા ભાડું થશે, અને આ જગ્યાએ ઉતરવાનું, આવું નામ દેવાનું, તે જગ્યાએ તમને ઉભી રાખશે. ત્યાંથી બેસવાનું, ત્યાં ઘડી આવવાનું હોય તો 2 રૂપિયા. 2 રૂપિયામાં જતા તો 2 રૂપિયા 15 દાડા રહ્યા અમે. પણ 15 દાડા 2 રૂપિયામાં જતો હતો, 2 માં પાછો આવતો હતો અમે.
તમારે તો હારું આખા ખડતલ કલકત્તા કહેવાય. ફરતો હતો. મને તો કોઈ હે? હવારથી આજ ઊભી, તમે તો ખડતલ કહેવાય, મને તો હવારથી આજ ઊભો રાખે તો પડી જવું તઈ. ના પણ પછી આપ્યું હતું અમારો વિજય ને પન્ના ને બધો કે કાકી તમારી હિંમત થી જ આ રૂમ વાળી ની ના મળે, તમે કેવો ગોર ગોર કરી દીધો એને કે છે, તો તમને રૂમ આપવી જ પડી. તો ફોઈ ઠાકોરજીની કૃપા, ઠાકોરજી મેં કીધું અમે તો અહીંયા જ અમે અજાણ્યા છે, જઈએ કરે કઈ અમે તો તમારું એડ્રેસ આપેલું છે, તમારે રૂમ આપવી જ પડશે. કોઈ તમારું નામ રાશિ પરથી છે? શેનું બકા? તમારું નામ રાશિ પરથી છે? એટલે હેમું નામ રાખ્યું? રાશિ ઈશા એ પરથી. વખત કઈ રાશિ પર એટલે હોય નિશા? કેમ? કન્યા રાશિ પરથી નામ છે એવું પૂછે છે. ના, કન્યા ના, રાશિ ના. તમારી આપણે ના, મારી આ તો જન્માક્ષરમાં અલય છે રાશિ હોય ને, રાશિ કોઈ પ્રમાણે તો. અલય એટલે મેષ રાશિ છે એમની તો. મેષ રાશિ. જ્યોતિષ પણ છે હું. મેષ રાશિ છે પ્રેમીલા ભાઈ તમારી? હા ચાલો હા. ચાલો, કઈ નહીં, સોરી, રોંગ ડિરેક્શન. આમાં છે મેષ. મેષ રાશિ છે ને તે હંમેશા નેતૃત્વ વધારે કરે એવી એની કેરેક્ટરિસ્ટિક છે. એ પોતે છે ને મેષ વાળા, એટલે લીનાબેનની બોલ્યા. વાત સાચી છે. એ પોતે મેષ વાળા છે લીનાબેન ને. ના પણ સાચી વાત છે, એ લોકો છે ને અને સ્ટ્રોંગ છે ને હોય. બીજી બાવાની પીઠિકામાં પણ મેષ ઘેટું છે. છે ને તે હા અલય. અંજુ ભાભી પાછા બીજા મેષ વાળા બોલ્યા. ચલો, સરસ સરસ. મારી અવાજ અલગથી અલગ છે. રોંગ ડિરેક્શન માં જતા રહ્યા રાશિમાં, પણ હવે આગળ ચિહ્નમાં જાવ. ચાલો. ના ના, એટલે અમે લોકો એવું કહેતા હતા કે પ્રેત જે પેલા વૈષ્ણવ ખબર છે સત્સંગમાં જતા હોય છે, અને પેલો પ્રેત એમને કહે છે કે હું તને ખાવું, અને કહે છે કે મને સત્સંગ કરી આવ્યા હતા 11 નો, અને પછી હું તને પાછો આવીશ તારી પાસે. એ પણ આવે ને નિર્ભય. હા હા, એ અભય. સુંદર. ચાલો, આજે આઈ 10 થિંક મિનિટ વધારે હેતલબેન લઈશું, પણ પણ આજે હવે કહેતા પૂર્ણ હશે, કરો રાઈટ ચિહ્ન. હેતલબેન? પછી મારી કહાની અધૂરી રહી. હોભરી વાત હોભરી હોય તો. હા, કોઈ બોલો. ઉભા રહો ને, કોઈ 1 મિનિટ. આ છે ને આજે ચિહ્ન કરી લઈએ, પછી તમે કહો. તમારું ચાલુ રાખીએ. હા, ફરવા જેવું તો તમે ખુશ થઈ જશો. ના ના, સાંભળીશું. આ આપણે જરાક બહુ દિવસથી છે ને, મારું એવું ઈચ્છા હતી કે આજે હવે ચિહ્ન જો હા, પૂર્ણ. બોલો ચાલો. ચલો, હવે આગળ કયું ચિહ્ન રહ્યું? જો હેતલ, તું ત્રિકોણ ને અષ્ટકોણ લેતી હતી, એ લઈ લે. તોરણ ત્રિકોણ તો રહ્યું. થઈ ગયું તું, ત્રિકોણ તો થઈ ગયું તું. તોરણ રહ્યું. ના, તોરણ નથી આમાં. કે ના, નથી. અરે જો સ્વામિનીજી ના બરાબર. ચિહ્ન નથી, આ ઠાકોરજી ના ચિહ્ન છે. ના, ચિહ્નમાં છે આખું તોરણ. જોજો, તું જો બરાબર ચિહ્ન. અલા, હું કઈથી જોઉં? પણ મન તો લખાણું તે વંચાણ. અંજુ બાપીએ પધરાયા છે ને તારા ચરણ ચિહ્નો. અરે પણ જે લખેલું છે એ ના વાંચું કે પાછું જોઉં અંદર? એ તો દોરવા વાળાની કઈ બી ગડબડ થઈ જાય. મહાપ્રભુજીના પણ છે ચરણ ચિહ્નો એમાં. મહાપ્રભુજી ના છે, સ્વામિનીજી ના છે, એમાં કઈ આપણે ઠાકોરજી ના હમણાં કરીએ છીએ. હા, આચાર્ય ચરણ ન કરે, મહાપ્રભુજી ના કરે, આચાર્ય ઠાકોરજી ન કઈ કરે. અત્યારે વલ્લભ ના ચરણ, ઠાકોરજી ના કરી રહ્યા. વલ્લભ દ્રઢ આપે. અત્યારે ઠાકોરજી ના ચરણ ચિહ્ન જે જન્માષ્ટમી નું વાંચન કરી રહ્યા હતા ને ફોઈ, એમાં આપણે ઠાકોરજી ના ચરણ ચિહ્ન લઈ રહ્યા છે. તો એ કઈ જુદા છે? ન્યારો દેખતો તો ન્યારો જોતો. એટલે પણ ત્યાં કીધું તો ખરું, આચાર્ય ચરણ ના સેવકોની તો વાતો કરે છે કે ભાઈ ચાલે ચરણ ચિહ્ન કયો તે આચાર્ય ચરણ નો ભાવ છે. પણ એક જુદા જ છે ને બંને. હા, તો ભલે પછી ઠાકોરજી ના ચરણ ચિહ્ન અત્યારે વાગોડી રહ્યા છે, પણ એમાં ભાવ તો આચાર્ય ચરણ ના ચરણ નો હોય ને, એટલે. હા, પણ એ આ તો તો કઉ જે છું, એક જ છે. પણ બંને ચિહ્નો તો એક જ છે, બધાના ચિહ્નોમાં તો એક જ છે બધા. ચાલો, અષ્ટકોણ લઈ લો. અષ્ટકોણ માં શું આવે? ત્રિકોણ તો થઈ ગયું છે, અષ્ટકોણ લઈ લો. જો ગદાની નીચે છે, ગદા પછી છે. જો
હા ફોઈ, પણ અત્યારે આપણે ઠાકોરજીના ચરણારિંદનું જે વાંચન કર્યું હોય એનાથી હું અલગ કેવી રીતે પૂછી શકું બધાને? એમાં ઠાકોરજીના નથી આ ચિહ્નો, આચાર્ય ના, ચરણના ચિહ્નો નથી? અરે પણ આચાર્ય ચરણના ચિહ્નનું અહીંયા કેવી રીતે આવે? કારણ કે આપણે જન્માષ્ટમી પર વાંચન કરી રહ્યા હતા ને, એટલે જન્માષ્ટમીનું અંતર્ગત આ વાંચન છે ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નો. એવું ઠાકોરજીનું પ્રાકટ્ય થયું ને એટલે ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નનું વાંચન આવ્યું એમ. હા, પણ એટલે એમાંય આ એક જ સરખા ચિહ્નો હોય બકા. હવે ફોઈ હું ક્યાંથી લાવું પણ ના હોય તો? હા ચાલ. ફરી વાંચી જોઉં તમે કહેતા હોય તો પુસ્તક ખોલીને. ના જવા દે વાંકા, ચાલ વાંધો નહીં. બાકી ચરણ ચિહ્નોમાં તો છે એટલે કહું છું તો. બરાબર છે, પણ છે ને આપણે ઠાકોરજીના જે 16 લીધા ને એમાં હમણાં મેં ના કીધું સ્વસ્તિક, કમળ, કલશ, ધ્વજા, આકાશ, અર્ધચંદ્ર, ઉર્ધ્વરેખા, ત્રિકોણ, અષ્ટકોણ, વજ્ર, ધનુષ, ગાય, હાથી, મત્સ્ય, જાંબુ, જવ, એમાં તોરણ ના આવ્યું ને બેન? એમ ભગવાનના પણ ચરણ ચિહ્ન મૂક્યા છે મેં, અને પછી મહાપ્રભુજીના પણ મૂક્યા છે, બેઉ મૂક્યા છે. એ તો આ મારું આ પુસ્તક હું લઈને બેઠી છું ને અંજુ ભાભી, હા એમાં પુસ્તકનું પાછળનું કવર પેજ જ ત્રણેય જણના ચરણારવિંદ, આચાર્ય ચરણના, સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નોનું જ આખું એ છે. એટલે એ પુસ્તકમાં તમે જ્યારે ફોટો મૂક્યો ત્યારે મને ખબર હતી કે આ પુસ્તકમાં છે, પણ આપણે જે અત્યારે વાંચન કર્યું એમાં નથી ને, એટલે હું કોઈને કહી રહી છું કે એમાં તોરણ નથી એમ. હા, ને મેં જે છે ને એ મૂક્યા છે ને ભગવાનના ચરણ ચિહ્ન, એ 84 વૈષ્ણવની વાર્તાનું પુસ્તક છે હા, ને એમાંથી મૂક્યા છે મેં. અમે એ જ લીધા હતા. અમે જ્યારે વાંચન ચાલુ કર્યું હતું ને વાર્તાજીનું, હા ત્યારે અમે એવી રીતે જ ચાલુ કર્યું હતું, ચરણારવિંદના ચિહ્નનું લઈને જ. ત્યારે થોડુંક ઓછું ડિટેલમાં કર્યું હતું. અષ્ટકોણ કોઈએ લીધું નહીં? અષ્ટકોણ શું પ્રાપ્ત કરાવવા વાળું છે? અષ્ટકોણ એટલે એવું યાદ રાખવાનું, આઠેય દિશાઓમાં અષ્ટકોણ, બરાબર? આઠેય દિશાઓ. એટલે પૃથ્વીનું સામ્રાજ્ય પ્રાપ્ત કરાવી શકે એવા આ ચિહ્ન, એવું આ અષ્ટકોણનું ચિહ્ન. ભલે જે ચરણારવિંદનો આશ્રિત છે એને કઈ પૃથ્વીના સામ્રાજ્યમાં ઇન્ટરેસ્ટ નથી, પણ પૃથ્વીનું સામ્રાજ્ય છે એ પણ પ્રાપ્ત કરાવી શકે એવું ચિહ્ન, એવું આ અષ્ટકોણનું ચિહ્ન બતાવી રહ્યું છે. હવે એના પરથી વૈષ્ણવ લેવાશે કે હવે કાલ પર રાખીએ? કારણ કે આપણે લીધા હતા પણ ખરા વૈષ્ણવ. અને એમાં હમણાં મિલનબેને લીધું ને એ આવી જશે. જે જળ પર ચાલ્યા ને એ સામર્થ્યની વાત છે, એ કઈ નાની સૂની વાત નથી, રાઈટ? એટલે એક વૈષ્ણવનું તો થઈ ગયું એમાં. પછી બીજા કયા લીધા હતા આપણે આમાં? 3 તુંબાવાળા લીધા હતા કે જેને કોઈની પાસે દેવોની પાસે ગયા તો પણ ના પ્રાપ્ત થયું એવું વરદાન વૈષ્ણવ દ્વારા પ્રાપ્ત થયું પુત્રનું, એ લીધું હતું, બરાબર? પછી પેલા વૈષ્ણવ કે જે એમના જ ચરણનું ચરણોદક આપી દે છે, પદ્મનાભ દાસજી, રાઈટ? પેલી શત્રાણીને, અને પુત્ર પ્રાપ્ત થાય છે. તો આવા વૈષ્ણવના સામર્થ્ય, જે પ્રભુનું સામર્થ્ય છે એવા વૈષ્ણવોના સામર્થ્ય, અને એ આ અષ્ટકોણ બતાવે છે. કારણ કે પૃથ્વીનું સામ્રાજ્ય પ્રાપ્ત કરી શકાય એવું હોય એટલે શું કહેવાય, એની તુલના પછી શેની સાથે થાય? બીજા કશાની સાથે ના થઈ શકે ને. તો એ આ અષ્ટકોણ.
તો નિશાબેન એ પણ આવે ને કે મહાપ્રભુજીને પેલું શું કરવાનું હોય છે, પેલું ગ્રંથોનું એ કરવા માટે મહાપ્રભુજીને જાણવી નથી કરતા પેલા વૈષ્ણવ ને પોતે જ આગળ દરવાજા પાસે બેસીને સમાધાન કરી દે છે. એ ગુસાઈજી પ્રભુચરણના વિષ્ણુદાસજી પાર. ઓ હા. એ પણ સામર્થ્ય છે ને. કારણ કે એમને તો કોઈ જ્ઞાન પ્રાપ્ત નથી કરવા ગયા, પણ પ્રભુના ચરણારવિંદના સામર્થ્યથી જ આ છે, ચરણારવિંદના આશ્રયથી જ આ સામર્થ્ય પ્રાપ્ત થયું છે. ચલો સુંદર, આજનું થઈ ગયું. હવે તમારી રીતે આપે છે તે પણ આવે ને. હા, દહીંના બદલામાં મુક્તિ આપે છે. હા, મુક્તિ આપવાનું સામર્થ્ય એમાં. પૃથ્વી પરની ક્યાં વાત, ઉપર બી સરસ રીતે પહોંચાડી આપે. આ તો પૃથ્વીના સામ્રાજ્યની વાત છે, પેલું તો ઉપર બી સરખી રીતે લોકેટ કરી આપે, એટલું બધું સામર્થ્ય. પછી પેલું બી આવે ને, મહાપ્રભુજી ભોજન કરી રહ્યા હતા, પેલા વૈષ્ણવની પાછળ પાછળ મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલતા આવતા હતા અને ભોજન કરી રહ્યા હતા, ને પછી એમની ચોરી થઈ જાય છે બધો સામાન ને. એ પદ્મનાનદાસજી જ. હા, આ વૈષ્ણવ કહે છે કે મારો ધર્મ ગીરવી મૂકીને હું તમને તમારું પાવી દઉં છું. આ બધું આવે આવે આવે, પણ જયારે અષ્ટકોણનું ચિહ્ન લો એવું કહું, પછી વૈષ્ણવ લો એના પરથી એવું કહું, ત્યારે ક્યાં જતા રહેશે બધા? બેન હવે ચાલતું નથી, શું કરે. ચાલો સરસ, વૈષ્ણવો પધાર્યા એક પછી એક. હવે આપણે અહીંયા રાખીશું, આશરો લઈ લો, સમય ઘણો થઈ ગયો છે ને, પછી ફોઈની વાત માટે આપણે કન્ટિન્યુ કરીશું. તમારી વાત હમણાં કરી લો, પછી આશરો લઈ લેજો. કોઈ વાર ફરી જાવ તો તમારું મોડું થાય બધાને. ના, એટલે મારે ખાલી ઉઠવાનું ને એટલું જ, બાકી કઈ નહીં. આ બધા તો બરાબર છે. હું એક જગ્યાએ કેટલી વખત